જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. હર હર મહાદેવ. કેમ છો? આઈ હો તમે મજામાં જશો. હવે આપણે જવાનું છે પહેલાં ચામુંડમાના મંદિરે. મસ્ત મજાની બાધા કરવાની છે. તમને બધાને ખબર છે કાલે રિઝલ્ટ આવી ગયું છે. તો હવે હું પહોંચી ગઈ છું ચામુંડમાના મંદિરે. તો ચામુંડમાના મંદિરે આપણે મસ્ત મજાની પ્રસાદી કરી દઈશું, ચોકલેટો ધરાવી દઈશું, પછી મોતીચૂરના લાડુ છે એ પણ પ્રસાદી કરીશું. અહીંયા પાણી ઢળ્યું છે તો પડી ના જોઈએ, એનું પહેલાં મારે ધ્યાન રાખવું પડશે. મિત્રો, વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. આપણે કઈ પ્રસાદી કયા કયા મંદિરે કરીએ છીએ એ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો, તો તમને જોવા મળશે. આપણે હવે માતાજીને ચોકલેટો અર્પણ કરી દઈએ છીએ. જય ચામુંડમાં, જય ચામુંડમાં, જય ચામુંડમાં. હવે બીજું બોક્સ છે આપણી જોડે, એમાં મોતીચૂરના લાડુ છે, એ પણ આપણે અર્પણ કરી દીધા છે. હવે આપણે દર્શન કરીને નીકળી ગયા છીએ, ઉમિયામાના મંદિરે પહોંચી ગયા છીએ. તો જય ઉમિયામાં, જય ઉમિયામાં, જય ઉમિયામાં. હવે આપણે ઉમિયામાના મંદિરે પહોંચી ગયા છીએ. જય રામ ભગવાન, જય અંબાજીમાં. અને ઉમિયામાના મંદિરે મસ્ત મજાની ચોકલેટની પ્રસાદી આપણે કરવાની છે. તમે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. ઉમિયા માતાનું મંદિર કેટલું મોટું છે અને કેવું સરસ મજાનું છે, તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને તમારા કુળદેવી ઈષ્ટદેવ કયા છે અને તમે કયા માતાજીની પ્રસાદી કરો છો એ જણાવજો કમેન્ટમાં. ઉપર મસ્ત મજાનો ઝુમ્મર છે. તો અહીંયા આપણે ચોકલેટો પ્રસાદી કરવા આવી ગયા છે ઉમિયામાં. તો પૂજારી બાપુજીને બોલાયા છે. હવે પૂજારી બાપુજી આવે છે તો આપણે એમને ચોકલેટો આપી દઈએ છીએ, તો એ ચોકલેટો ધરાવી દેશે. હવે એ ચોકલેટની પ્રસાદ પૂરી થઈ જાય એટલે હવે આપણે દર્શન કરીને પછી નીકળી જઈએ છીએ આગળ. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો કે આપણે દર્શન કરીને આગળ નીકળી ગયા છીએ. અહીંયા થોડું રિઝલ્ટ ચોખ્ખું આવે છે મિત્રો, તો એના માટે માફ કરજો. એનું કારણ છે કે અહીંયા તડકાનો એકદમ પ્રકાશ આવે છે, તો બજારમાં થોડું ચોખ્ખું રિઝલ્ટ આવે છે. આગળ પહોંચીશું એટલે રિઝલ્ટ એકદમ સારું ક્લિયર થઈ જશે. મિત્રો, તમે કેમ છો અને તમે કઈ રવિવારીમાં જાઓ, તમે તમારા ત્યાં કઈ વારી ભરાય છે, સોમવારી, મંગળવારી, શનિવારી કઈ ભરાય છે, જરૂરથી કમેન્ટ કરજો. અને તમારે ત્યાં જ્યારે ફેરિયા ભરાય છે, જેસ્ટ શનિવારી છે કે રવિવારી છે, તો ત્યાં કેવું કેવું વસ્તુ મળે છે એ પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો. અહીંયા શાકભાજી બહુ જ મસ્ત મળે છે, તાજું શાકભાજી, કેરી મળે છે, ફ્રૂટ્સ મળે છે. અહીંયા આપણે આવી જઈએ છીએ તો અહીંયા બધા શર્ટ, ટી શર્ટ, કપડાં બધા મળે છે. અહીંયા સસ્તા અને સારા પણ હોય છે. આ તો આપણે એક દિવસ આંટો મારવા આવીએ છીએ. બસ અહીંયાથી હવે આપણે કોઈ પણ થોડી થોડી વસ્તુ ખરીદવાની હતી તો ખરીદી લીધી છે. હવે આપણે જવાનું છે બીજા મંદિરે, તો જોતા રહેજો વિડીયોમાં એન્ડ સુધી. હવે આપણે મંદિરથી સીધા જ ઘરે નીકળવાનું છે. પાણીપુરી હશે તો પાણીપુરી આપણે ખાવાની છે. પાણીપુરી તો કેવું છે, તડકો છે ને તો એ ભાઈ પાણીપુરીવાળો લેટ આવે છે, તો પછી આપણે પાણીપુરી ખાવા રહેવાના નથી. પાણીપુરી લેટ હોય છે એટલા માટે, વહેલા આવતું હોય તો આપણે પાણીપુરી ખાઈ લઈએ છીએ. વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અહીંયા જે લોકો નોનવેજ ખાતા હોય તો નોનવેજની દુકાન આવી છે. આપણે લોકો નોનવેજ નથી ખાતા, તો અમુક લોકો ખાતા હોય છે. અહીંયાથી આપણે હવે આગળ જઈએ છીએ. તો હવે અહીંયાથી ફેફસી લેવાની છે. આજે ફેફસી ખાવાનું મન થઈ ગયું છે તો આપણે ફેફસી લઈ લઈશું અને ત્યાંથી પછી આગળ જઈશું. એથી મંદિર આવશે. જય માતાજી, હર હર મહાદેવ. અહીંયાથી ફેફસી લેવાની છે, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. પાણીપુરીની લારીવાળો આવ્યો નથી એવું લાગી તો રહ્યું છે આજે, પછી જઈને જોઈએ છીએ પાણીપુરીવાળો આવ્યો છે કે નથી આવ્યો. ત્યાં આવ્યો હશે તો પાણીપુરી ખાઈ લઈશું. તમે લોકો શું નાસ્તો કરો છો, બજાર જાઓ છો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. ચલો, હવે પાણીપુરીવાળો તો આજે આવ્યો નથી, તો અહીંયા આપણે વિડીયોને એન્ડ કરીએ છીએ. બાય બાય મિત્રો, કમેન્ટ કરજો જરૂરથી.